ખૂબ ખૂબ અનુમોદન. જે કોઈ પણ જીવ ક્રોધ, માન, માયા, લોભ પર વિજય પ્રાપ્ત કરે છે, સાચું જ્ઞાન અને શુદ્ધ આચરણ અપનાવે છે, જે આત્મા ચાર ગતિ કર્મોનો નાશ કરી આત્માના અનંત ગુણોને પ્રગટ કરે છે, જન્મ મરણના ચક્રનો અંત લાવે છે, અગતિ કર્મનો ક્ષય કરી સંપૂર્ણ શુદ્ધ આત્માને પ્રગટ કરી સિદ્ધ પદ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવી આત્મા 14 રાજલોકમાં સર્વોચ્ચ સ્થાને રહે છે, જેને સિદ્ધશિલા કહેવામાં આવે છે, જેમાં મુક્તિ પામેલા સિદ્ધ આત્મા વસે છે. તો ચાલો આપણા ASJSના કિડ્સ પ્રિસ્કા અને જીયા મોક્ષની ટૂર કરાવશે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તમારી પાસે મોક્ષ ટૂર પર જવા માટેનું કોઈ પેકેજ છે? હા છે ને, અમે ચીનવાળીએ સ્ટડી કરીને મોક્ષ પેકેજ તૈયાર કર્યું છે. વેરી ગુડ. ત્યાં જવા માટે કયું વ્હીકલ બરાબર રહેશે? સંયમ એક્સપ્રેસ નામની ટ્રેનથી આપણે જઈ શકીએ છીએ, જેના ડ્રાઈવર છે હરિહંત ભગવાન. ઓકે, તો આ ટ્રેનમાં આપણે ક્યાંથી બેસવાનું છે? આ ટ્રેન મનુષ્ય ગતિથી ચાલુ થાય છે અને સિદ્ધશિલાનું છેલ્લું સ્ટોપ છે. સિદ્ધશિલા કેવી જગ્યા છે? સિદ્ધશિલા એટલે એવી જગ્યા છે જે 14 રાજલોકમાં સર્વોચ્ચ પ્લેસ છે. સિદ્ધશિલા પાર કોણ વસે છે? અહીં મુક્તિ પામેલા સિદ્ધ આત્મા વસે છે, જેને ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય પ્રાપ્ત કરી છે. ચાર ગતિ કર્મના નાશ કેવળ જ્ઞાન અને સિદ્ધ પદ પામ્યું છે. અહીં આત્મા જન્મ અને મૃત્યુના સર્કલમાંથી ફ્રી થયા છે. ત્યાં જતી ટ્રેનનો ટાઈમ શું છે? દુઃખમાં સુખમાં કાળ. ઓકે, તો આ જર્નીમાં આપણે શું કરશું? સમયનો ઉપયોગ કરીને તપ અને આરાધના કરીશું અને કોઈ કરવાના બંધે એનું ધ્યાન રાખીશું. વન લાસ્ટ ક્વેશ્ચન. ત્યાં આપણે ક્યાં સુધી રોકાશું? અનંતકાળ સુધી. ઓકે, તો ચાલો મોક્ષપુરીની યાત્રા કરવા માટે સંયમ એક્સપ્રેસમાં બેસી જાય. જય જિનેન્દ્ર.